હવે સમાચાર વિગતવાર. છેલ્લા 8 દિવસથી લગાતાર ઓરેન્જ એલર્ટમાં આવતા અંકલેશ્વરની હવા અશુદ્ધ હોવા સાથે આરોગ્ય માટે ખતરારૂપ બની છે. ત્યારે ઉદ્યોગોના બચાવમાં હવે સરકાર આવી હોય તેમ અંકલેશ્વર મુલાકાતે આવેલા રાજ્યના રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કહ્યું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગ જવાબદાર નથી, પણ વાયુ પ્રદૂષણ માટે ઉદ્યોગો નહીં, રોડ, રસ્તા અને કન્સ્ટ્રક્શન જવાબદાર હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે મંત્રીના આગમન સાથે એક્યુઆઈમાં શેર માર્કેટ જેવો કડાકો થયો હતો. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગ જ જવાબદાર નથી. મંત્રીએ અંકલેશ્વર સ્થિત જીપીસીબીની કચેરી ખાતે બેઠક યોજી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, જીપીસીબીના પ્રાદેશિક અધિકારીઓ ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પાલન અમલમાં મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સતત વધી રહેલા એક્યુઆઈ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે માત્ર જીઆઈડીસી એક્યુઆઈ વધારા માટે જવાબદાર ગણવાનું યોગ્ય નથી. તેમણે ઉમેર્યું કે રોડ, ટ્રાફિક અને પરિવહનમાંથી થતું પ્રદૂષણ પણ એક્યુઆઈમાં ગણાય છે. આ ઉપરાંત મંત્રીએ ભારતની 9,000 કિલોમીટર દૂર ઇથોપિયામાં ફાટેલા 10,000 વર્ષ જૂના હેલિગુબી જ્વાળામુખીની અસર ગુજરાત સુધી જોવા મળી હોવા છતાં તેમણે આ બાબતની કોઈ માહિતી ન હોવાનું સ્વીકાર્યું હતું. મંત્રીના ઉદ્યોગો પ્રત્યેના કુળાવરણ જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓ અને આરોગ્યલક્ષી જનતામાં અસંતોષ જોવા મળ્યો છે. ત્યારે જીપીસીબી દ્વારા કાયદાનું કડક પાલન કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે. ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી પેઢીઓ માટે જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નો છે. વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસીના જે રીઝન છે એવું અંકલેશ્વર અને ભરૂચમાં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસીના જે ઉદ્યોગકારો છે, જે એસોસિએશન છે, તેમના પ્રશ્નો સમજવાનો, તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે. આવનારા સમયમાં 2047 સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર. ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીઝો આગળ વધી રહી છે. આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે. નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રહે એવી વાર્તાલાપ આ જીઆઈડીસીના લોકો સાથે કર્યો છે. સીઈપીટી જેવી કોમન ફેસિલિટી છે એની પરવાનગી લેવા માટે આટલો બધી મતલબ એકદમ અભિગમ સરકારનો કેમ? મિશન લાઈફ 2070 સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા ન થાય એના માટે કોમન એટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે. એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે. કેટલાક રિફોર્મ્સ કરવાના હોય. પર્યાવરણ એ માત્ર જીપીસીબી, પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે. ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિન કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને, અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે. ફેસ્ટલેસ સિસ્ટમો કરવા તરફ, સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. સર, ખાસ કરીને એક્વાય રેટ વધી રહ્યા છે. અંકલેશ્વરમાં 3 દિવસથી 250 પાર હતો અને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એક્યુઆઈ ઇઝ અંડર ધ 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે, જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે. એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ ધ
કોઝ ઓફ ધ AQI ઇન્ક્રીઝ. સર, મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી, તે બાબતે શું કહો છો? અત્યારે હું આપને અંકલેશ્વરની GIDC ની ચર્ચા કરવા માટે આવ્યો છું. થેન્ક યુ. સર, ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર, ક્લાઇમેટની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે, શું એટલે સરકારનું શું? સ્ટીલ નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ. ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, સ્કાડા સિસ્ટમ, અત્યારે જેટલી પણ GPCB ને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે. 100% તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવે. આપણે સૌ સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ. સમસ્યાઓ ઉદ્ભવ કરવાનું કામ આપણું હોતું નથી, પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઊભી કરે તેમ તમારો પણ અમે સહકારી છીએ. થેન્ક યુ.